शिवाय। આંખો ઉઘાડીને જો, 7મા દિવસની સવાર થઈ ગઈ. આવી રીતે ત્રાગા કરવાથી પ્રભુ નહીં રીજે. હા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે દેવલા, હમણાં તારી બાયડી અને તારી માં દોડતા દોડતા આવશે, કાલા વાલા કરશે, આંસુ પાડશે, અરે માથા પટકશે અને તારું મન ડગી જશે. તું મરવાનું મારી વાળીશ. એટલે તે દેવને દીધેલ વચન પૂરું નહીં થાય. એટલા માટે હું તને ચેતવવા આવ્યો છું. વાલો હોય એની પંડિતાઈ નહીં. સાચી વાત છે માં. તો એને પ્રાણ આપવાની પ્રતિજ્ઞા કરતા રોક્યું કેમ નહીં? કઈ પણ પ્રાપ્ત કરવા માટે ક્યારેક પ્રાણને પણ હોડમાં મૂકવા પડે છે. તું એવું બોલી શકે છે કારણ કે ભૂસાયેલા ચાંદલાના ભારની વેદનાથી તું અજાણ છે. તમારા દીકરાના પ્રાણ જશે તો એ જ ઘડી એમની પત્ની જીભ કચડીને પોતાનો જીવ દેશે. તો એ જ ઘડી એની માં પણ માથું પટકી પટકીને મરી જશે. પ્રભુ કરે ને એ પણ ક્યારેય નહીં આવે. દેવ તો ડંખીલો છે દેવલ. મરવાના કારણ આપે છે, જીવવાના સાથ નથી આપતો. માં, આ તમે બોલો છો? પુત્ર પ્રાપ્ત કરવા માટે તમે તમારા પ્રાણ હોડમાં નહોતા મૂક્યા? ક્યાં ગયો તમારો ધીરજ, એ વિશ્વાસ, પ્રભુ પરની એ શ્રદ્ધા? માં, શ્રદ્ધા ડગે છે ત્યારે જ આવી અમંગળ શંકાઓ જીતે છે. શ્રદ્ધા રાખો ને પ્રભુને પ્રાર્થના કરો માં કે તમારા પુત્ર પંડિત થઈને જ પાછા આવશે. છેતરામની શ્રદ્ધા પર શ્રદ્ધા હજી બાકી છે, એટલે હજી કોઈ તૈયારી નથી કરી. 7મો દિવસ છે આજે ને દેવ કઈ રેડા નથી પડ્યા દેવળ કે જલ્દીથી રીજે. અરે દેવાયતને પોતાના પ્રાણ દેવા જ પડશે. હજુ સુધી તમે કોઈ નનામીની તૈયારી નથી કરી? કઈ વાંધો નહીં, અમે કરશું. વિશેષવાર આ દેવાયત પંડિત થશે તો નનામી માટેના કુમકુમથી એને વધાવશું અને પ્રાણની આહુતિ આપશે તો તારું કપાળ કુમકુમ વગરનું નહીં રહે. હું છું ને. અરે કરજે મારા નામનો ચાંદલો. એક દિવસે આવા હલકા શબ્દો તારો બાપ બોલેલો અને આજે તું? શાંત થાવ માં. કાગડાના મોએ કોયલના ટવકાર ન નીકળે. આવા માણસો પોતાના પિતાનું મૃત્યુ થાય તો પોતાની માને આવા શબ્દો બોલે. આજ ઘડી આ ઘરમાંથી નીકળી જા, નહીં તો અહીંથી તારી જ નનામી નીકળશે. નનામી તો નીકળશે પણ મારી નહીં, દેવાયતની. તમે મંદિરે પહોંચો, હું નનામીનો સામાન લઈને આવું છું. અરે જા, આજે હું તને ફાડી નાખીશ, તારું તપ ભંગ કરાવીશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મરી ગયો મારો બાપ, મને બચાવો. ઓરે નહીં કરું. હું એને મારવા મારી વાય પડી. ઓ બાપ રે બાપ, નહીં કરું. મારો બાપ નહીં. અરે આ તો ખેસ ગયો મારો. અરે ઓમ નમઃ શિવાય. ઓમ તલવારાય નમઃ. મને બચાવો, મને બચાવો. ઓ તલવારાય નમઃ, તલવારાય. અરે આ તો નહીં, કાગડી ક્યાં કાઢી મારી. ઓ નહીં કરું. ભાગવા દે બાપરે બાપ. ઓમ તલવારાય નમઃ, ઓમ તલવારાય નમઃ. તલવાર બાપરે બાપ. ઓમ નમઃ શિવાય. નહીં 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 કરું. નહીં નહીં કરું.
મરી જઈશ બાપરે બાપ. કઈ લાગે છે ક્યાં ખંતાઈ જવું, મરી જઈશ વગર. બાપરે બાપા ખાડો સારો છે, લાઈ જવા દે. નહીં મરી ગયો. અરે બચાવો બચાવો, બાપરે બાપ આ ભેંસ જેવી કાઢીને પડ્યો હું તો. બચાવો, ઓ બાપરે બાપ બચાવો, બહાર કાઢો. ઓમ નમઃ શિવાય. અરે બચાવો બચાવો બચાવો. અરે મરી ગયો કહું છું, બચાવો. ઓમ નમઃ શિવાય. બાપા અહીંયા ખાડામાં પડ્યા શું કરો છો? અલ્યા વિશેશ્વર, મંત્ર જાપ નથી કરતો. હા, અલ્યા પણ હું મરી ગયો એમ સમજી અને તું નનામીનો સામાન લઈ આવ્યો. ના ના, આ તો દેવાયત માટે છે. હા વિશેશ્વર, હું બચી ગયો, નહીંતર એ બધો સામાન મારા જ કમાવત. હે ભગવાન બચાવો મને. દર વખતે હું માર ખાતો તો, આજે તમે માર ખાતો. અલ્યા કહું છું વિશેશ્વર, આજુબાજુ જો તલવાર ગઈ કે નહીં? તલવાર? અહીંયા તો કોઈ તલવાર દેખાતી નથી. મરી ગયો. અલ્યા મને બચાવ, તું ના પડે પાછો ક્યાં. સંભાળીને. કેવું છે? હા 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 કેવું છે? ઓમ તલવારાય નમઃ, ઓમ તલવારાય નમઃ, ઓમ તલવારાય નમઃ. અન્ન પાણીનો ત્યાગ કરી તારી સામે બેઠો છું. હું પંડિત ન થાઉં એમ તું ઈચ્છે છે? તો સાંભળી લે, પ્રાણ ત્યાગ કરવો એ મારી પ્રતિજ્ઞા છે ને હું જરૂર પૂરી કરીશ, જરૂર પૂરી કરીશ. જય ભોળાનાથ. નહીં નહીં સ્વામી, નહીં. તમે આ શું કર્યું સ્વામી? તમે આ શું કર્યું? પ્રભુ, આ જ રીતે આમના પિતાએ પણ પ્રાણ પૂજા કરી હતી. આજે આમને તું દેવ થઈને લોહીના અભિષેક ઈચ્છે છે. માનવીની ભભૂતમાં તને ભક્તિ દેખાય છે. પ્રભુ, પ્રાણ સમર્પણને જ તું પૂજા માને છે? કપાળના મસ્તકથી જ થયેલું નમન તું સ્વીકારે છે? તો હું પણ આજ ઘડીએ મારા લોહીનો અભિષેક કરીશ. પછી લગાડજે મારી ભભૂત તારા દેહ પર, સ્વીકારી લેજે મારી પ્રાણ પૂજા. દેવળ, તારો પતિ જીવિત છે, મર્યો નથી. એ મહાપંડિત બની ગયો છે. આજથી દેવાયત પંડિત તરીકે પ્રસિદ્ધ થાય છે. સ્વામી, સ્વામી. માં, પ્રભુ, હું ધીરજ ખોઈ બેઠી, શ્રદ્ધા ખોઈ બેઠી ને આવેશમાં આવીને અણસાજતા શબ્દો બોલી બેઠી. મને ક્ષમા કરજે પ્રભુ, ક્ષમા કરજે. સ્વામી, આજે મારા અંતરમાં આનંદ સમાતો નથી. પ્રભુને રીઝવીને તમે પંડિત થયા છો. ગમાર કહીને વગોવનારા આજે તમે જ્ઞાની છો એટલે વંદન કરે છે. પામર કહીને નિંદનારા આજે તમે પંડિત છો એટલે નમન કરે છે. વગોવનારા આવકારે છે, જાકારો દેનારા જય જયકાર કરે છે ને હળદૂત કરનારા હાથ જોડે છે. સ્વામી, સ્વામી, જોજનો દૂર ઊભી રહેલી પ્રસિદ્ધિ આજે તમારે પડખે છે. આજ સુધી તમે ઢોરને દોરતા હતા, પણ આજે તમારા દોરવા માણસો દોરાય છે. મારો અંતર પોકારી પોકારીને કહે છે કે જુઓ જુઓ, સ્વર્ગના દેવતાઓ જુઓ, આવો આનંદ, આવો સુખ તમારા સ્વર્ગમાં નથી, તમારા સ્વર્ગમાં નથી. દેવળ, સ્વામી. દેવળ, દેવળ. સ્વામી, દેવળ, તે તારી પ્રથમ શરત તોડી છે. એ પંડિત થયા, એમના જય જયકારથી ચારે દિશાઓ પણ ભરાઈ ગઈ. આકાશે એના પડઘા પડ્યા ને મારા હૃદયમાં ઉઠેલા આનંદના સૂરે શરતની પાળ તોડી નાખી. કિંતુ દેવળ, ને હવે મારા પર એમનો અધિકાર છે. કાલે રાત્રે જ્યારે મેં પોતાની જાતને એમના ચરણોમાં સમર્પિત કરી, ત્યારે સ્વર્ગના તમામ સુખ અમારી શૈયામાં હતા.
દેવળ, અને હવે જો તે બીજી અને ત્રીજી શરત ભંગ કર્યો છે તો તું ક્યાંય નહીં રહે, ના ધરતીની ના સ્વર્ગલોકની, સમજી? વાંજણી દાંતથી જાત માટે જુલમ કરે એનો શું અર્થ? તો શું કરું? અરે જેને તારા પ્રેમને ઠોકર મારી એને પાયમાલ કર. હું પણ એ જ ઈચ્છું છું, પણ કઈ રીતે? એણે મેળવેલી નામનાના મૂળમાં એવો ઘા કર કે દેવળ દેવાયતનું ઘર છોડે, ગામ લોકો એની પાસેથી મંદિર આંચકી લે અને દેવાયતને આ ગામમાં રહેવું ભારે પડે, જીવવું ભારે પડે. હા, એને માટે હું મોકાની શોધમાં જ છું. અરે મોકાની વાટ ન જોવાય, મોકા ઊભા કરવા પડે. ખબરદાર દેવળ, તે તારી દેવી શક્તિથી તારા પતિને મદદ કરી તો એ અપરાધ ગણાશે, અપરાધ ગણાશે, તારો અપરાધ ગણાશે, અપરાધ. અર્ધાંગનાને અપરાધ સ્વીકાર્ય છે. અંતર્યામી, પતિની પ્રતિષ્ઠાને પ્રસિદ્ધિને કલંક લાગે એના કરતા પત્નીનું મોત થાય એ વધારે સારું. દેવાયત, યાદ છે મેં ત્યારે તને કહ્યું હતું કે સ્ત્રી રીઝે તો ઓળખોળ થાય ને ખીજે તો આતાડા ખેંચ કાઢે. તે મારા પ્રેમને ઠોકર મારી હતી ને આજે તારી પંડિત તરીકેની આબરૂને હું મારા પગ તળે કચડી નાખીશ, કચડી નાખીશ. જોઉં છું. ધન્નો, આ શું કરે છે? કોણ બતાવે છે તને? જોઉં છું. અરે આ શું કરે છે ધન્નો તું? અરે સાંભળતી નથી? ધન્નો, અલા વિશેશ્વર, તે આ બધાને ભેગા તો કર્યા છે, પણ તારું નામ વિશેશ્વર, વિષ એટલે ઝેર, તો એ ઝેર તારામાં છે તે સાર્થક કરજે પાછો. સાર્થક થઈ જશે બાપુ, થઈ જશે. શું થયું? કોણે ચીસ પાડી? ચીસ દેવાયતના ઓરડામાંથી આવી જ હમણાં. હા, તો પછી આવી રીતે પતિના ઓરડામાંથી પત્નીના બૂમ બરાડા ન સંભળાય. હા, આ અંધારી રાત અને એકાંતનો લાભ લઈને પેલો દેવાયત પંડિત પારકી છોડીની લાશ લૂંટતો. ના ના, મારો દેવાયત આવું ન કરે. બચાવ! બચાવ! બેન, તમારી આ દશા. અરે હા, આગળમાં. અરે જો ભાઈઓ, આ દુષ્ટ દેવાયતનું દુષ્કૃત્ય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શું થયું દીકરી? સાચું કે છે? હું તમારા પંડિત પુત્ર પાસે પ્રભુ નામ સાંભળવા આવી હતી. એણે મારી પાસે નીચ માગણી કરી. મેં ના પાડી એટલે પરાણે મારી લાશ લૂંટી. નહીં નહીં, જોયું જમના કાકી, તમારો દીકરો પંડિત નથી, પાખંડી છે. ઓમ નમઃ શિવાય. આ તો ઉકળાની પેદાશ દુર્ગંધ જ ફેલાવે ને. આજે તો દેવાયતને સજા થવી જ જોઈએ. દેવાયત, તું બહાર આવ. અરે પાખંડી, અરે પાપી, દેવાયત તું બહાર આવ. હા, નહીતર માણસોને અંદર મોકલું છું. હા. કોણ? દેવલ? મરી ગયા, બાપરે બાપ. વિશેશ્વરને શું સૂચ્યું? નહીં નહીં, મરી ગયા. મારે બાપરે બાપ. પંડિતજીનું કઈ કામ હતું કાકા? એ તો મંદિરે ગયા છે, હમણાં આવતા જ. લ્યો, એ આવી ગયા. એ તો છે ને, એ તો. હવે કેમ જીભ તાળવે ચોટી ગઈ? હું તો ક્યારનો કહેતી હતી કે મારો દેવાયત આવું ન કરે. ના 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 ના, ન જ કરે. અરે પંડિતજી તો વંથલી ગામનું નાક કહેવાય, ગામની શોભા. એ તો આવું વિચારે પણ નહીં. આ તો આ ધનોના જ પેટમાં પાપ.
કે પંડિતજીની પ્રતિષ્ઠા પર પાણી ફેરવવા માંગતી હતી. હરી કાકા મેં તમારા દીકરાને કેવાથી જ કહ્યું છે. ધન્નો! જુઓ ભાઈઓ, જુઓ જુઓ. હા, હરી કાકા આ રીતે ઈર્ષા કરવા કરતા ઈષ્ટદેવનું ધ્યાન ધરતા શીખો. પ્રપંચને બદલે પાઠ પૂજામાં મન પુરવો. કંચનવર્ણી કાયાને કપટની માયામાં રંગવાને બદલે કીર્તન કરી એનું કલ્યાણ કરતા શીખો. હરે કાકા, હજી સુધી આપ લોકોના હાથ એટલા લાંબા નથી થયા કે આ દેવાયત પંડિતની કીર્તિ પર પાણી ફેરવી શકે. હું તમારા પતિની પંડિતાઈ માથે કલંક લગાડવા બેઠી હતી. મને માફ કરો. મારે પગે ન પડે. કરવા કરાવવા વાળો છે 1000 હાથ વાળો, ઉપર વાળો. દેવળ, તારે સ્પષ્ટપણે ના પાડવા છતાં દેવી શક્તિનો ઉપયોગ કરી તારા પતિને તે સહાય કરી. સુખ દુઃખમાં પતિનો પડછાયો થઈને રહેનારી પત્ની પતિની પ્રતિષ્ઠાને આંચ આવતી હોય ત્યારે પોતાનો વિચાર કરે. કપ્યોને હાથે એમની કીર્તિને કલંક લાગવા દે. દેવાધિદેવ દેવ થઈને તમે આમ ઈચ્છતા હતા પ્રભુ? ના દેવળ, પણ શું પ્રભુ? પ્રભુ ગુણગાન ગાતા એક પંડિતની પ્રતિષ્ઠા પ્રભુએ જાળવી હોત તો એ પ્રભુ કૃપા ગણાત. ને પત્નીએ જાળવી એને તમે પાપ કરશો. તમારે જે કરવું જોઈએ એ મેં કર્યું છે. એનું ગૌરવ લેવાને બદલે તમે એને ગુનો ગણો છો. દેવળ, તે એવું શા પરથી માની લીધું કે પંડિતની પ્રભુએ સહાય ન કરી હોય? અરે આ તો કેવળ કસોટી હતી. તેમાં આસ્થા રાખવાને બદલે અકળાઈ ઉઠી. પહેલી શરત તારા આનંદને લીધે તૂટી, બીજી શરત તારી અકળામણને લીધે તૂટી, અને હવે જો દેવાયત પંડિતથી સદાયને માટે દૂર ન થવું હોય તો ત્રીજી શરતનું બરાબર ધ્યાન રાખજે. સમજી? અરે દેવળ, દેવળ, સાંભળ. દેવળ, દેવળ. આવી ગયા પંડિતજી? હા, પણ મારે ઝટ પાછું નીકળવું પડશે. ક્યાં? રૂપાદે માલદે, જેસલ તોરલ, રામદેવ પીર, ડાળીબાઈ જેવા સંતો સુધી મારી પ્રસિદ્ધિ પહોંચી છે. એ લોકો મારી વાણી સાંભળવા અધીરા બન્યા છે. માટે એ લોકોએ મને વાયકમાં આવવાનું આમંત્રણ મોકલ્યું છે. વાહ, આવા સંત પીર તો સાક્ષાત પ્રભુના સ્વરૂપ. એમના તરફથી તમને આમંત્રણ મળ્યું? તમે તો મહાભાગ્યશાળી છો. અરે દેવળ, આને તું ભાગ્ય કહે છે? અરે આ તો મારી સિદ્ધિ છે, સિદ્ધિ. અરે માટીના ઢગલામાંથી દેવ કોને મળ્યા? આ દેવાયત પંડિતને. મંદિરનો માલિક કોણ બન્યો? આ દેવાયત પંડિત. અરે સ્વર્ગલોકની અપ્સરાના રૂપને પણ ઝાંખી પાડી દે એવી રૂપાળી સ્ત્રી મળી કોને? આ દેવાયત પંડિતને. અને કમાર મટીને પંડિત કોણ બન્યો? આ દેવાયત પંડિત. અને જગત જેને પૂજનીય ગણે છે એવા સંત પીરોને વાણી સાંભળવાનું મન થયું કોની? સ્વામી, તમારા શબ્દોમાંથી અભિમાન છલકે છે. આ અભિમાન નથી, આ તો મારી જ્ઞાન પ્રાપ્તિ અને પંડિતાઈનો આનંદ છે, આનંદ. અભિમાનને આનંદ માનવાની ભૂલ કરશો તો ભગવાનને સર્જેલી મોહ માયાની ભૂલ ભૂલામણીમાં અટવાઈને ભગવાનને ભજવાને બદલે એને ભૂલવાની બીજી ભૂલ કરી બેસશો ને ભવસાગર પાર નહીં કરી શકો. ખ્યાતિના ખાબોચિયામાં ખરબતતા રહેશો. ઓ, સેવા કરવાના બદલે શિખામણ? લાગે છે તને પણ તારા પતિની પ્રસિદ્ધિ જોઈને ઈર્ષા આવી. હા, પણ પતિની પ્રસિદ્ધિને પત્ની પોતાની શોક્ય માને છે.